લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનનીય મેયર શ્રી મીરાબેન પટેલ ગાંધીનગર, માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ સાહેબ ગૃહ વિભાગ, માનનીય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ગાંધીનગર ઉત્તર, માનનીય ધારાસભ્ય શ્રી લક્ષ્મણસિંહ ઠાકોર કલોલ, માનનીય ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ, માનનીય ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ દહેગામ, માનનીય ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ માણસા, નિપુણા તોરવણે મેમ પ્રિન્સિપલ સેક્રેટરી હોમ, માનનીય કે કૃષ્ણમ રાજુ EMRIના ડિરેક્ટર શ્રી, સર્વે મંચસ્થ મહાનુભાવોનું ફરી એકવાર ઉષ્માપૂર્ણ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીશું. ધન્યવાદ. હવે વેળા છે આપણા મહાનુભાવોના સ્વાગતની. સર્વપ્રથમ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કે આપ મેમેન્ટોથી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરશો. સુંદર મજાની ફ્રેમથી સ્વાગત થઈ રહ્યું છે. હવે શ્રી એમ કે દાસ અધિક મુખ્ય સચિવ શ્રી ગૃહ વિભાગને વિનંતી કે આપ મેમેન્ટોથી માનનીય અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરશો. સોમનાથ મંદિરની સુંદર ફ્રેમથી સ્વાગત થઈ રહ્યું છે. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મેમેન્ટોથી સ્વાગત કરવા હું ડીજીપી શ્રી વિકાસ સહાયને વિનંતી કરું છું. હવે માનનીય હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા આમંત્રિત કરીએ છીએ. શ્રી નિપુણા તોરવણે એડિશનલ ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ. ધન્યવાદ. હવે આ કાર્યક્રમની શરૂઆત કરવા અને સ્વાગત સંબોધન માટે હું આમંત્રિત કરું છું અધિક મુખ્ય સચિવ શ્રી ગૃહ વિભાગ ગુજરાત સરકાર શ્રી એમ કે દાસ સરને. सम्माननीय केंद्रीय गृह मंत्री और सहकारिता मंत्री श्री अमित शाह साहब, माननीय मुख्यमंत्री श्री, गृह मंत्री श्री गुजरात राज्य, माननीय सांसद धारासभ्य श्रीओ, डीजीपी श्री, प्रिंसिपल सेक्रेटरी होम, मंच पर विराजमान महानुभावों, अधिकारीओ, भाईओ ने बहनों, आज रोज 112 જે પ્રોજેક્ટ છે લોક રક્ષક પ્રોજેક્ટ એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આપ જાણો છો તેમ સાહેબ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે જે પગલાઓ લીધા રાજ્યમાં અને હવે એના માર્ગદર્શનમાં સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટરના માર્ગદર્શનમાં જે કામ કરી રહ્યા છીએ, ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યમાંથી એક છે. અહીંયા ક્રાઇમ રેટ ઇન્ડિયામાં લોએસ્ટ છે. તે જ પ્રમાણે આપણા શહેરો અમદાવાદ, સુરત અને વડોદરા સેફેસ્ટ સિટી ગણવામાં આવે છે અને આજે પ્રોજેક્ટના લોકાર્પણથી આ સુખાકારીમાં વધારો થશે. કોઈ પણ આફત આવશે કુદરતી અથવા મેનમેડ તો અમે પહોંચી વળશું, ત્યાં તાત્કાલિક અમે રિસ્પોન્ડ કરશું. આજે લગભગ 500 ગાડીઓ 112 પ્રોજેક્ટ માટે અને 500 અન્ય ગાડીઓ પોલીસ દળની કાર્યક્ષમતા વધારવા માટે એનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે. સાહેબ, આપની સૂચના મુજબ અમે આ ઉદ્ઘાટન થયા પછી કાયમીને મોનિટરિંગ કરશું. જ્યાં પણ ગેપ લાગશે ત્યાં વ્હીકલ જોઈએ, ઉપકરણ જોઈએ, મેન પાવર જોઈએ, ફાળવીને તેમજ એઆઈના ઉપયોગથી રિસ્પોન્સ ટાઈમ કેમ મિનિમમ થાય. જેમ ક્રાઇમ રેટમાં ગુજરાત ભારતનો નંબર 1 છે લગભગ, તે જ પ્રમાણે આપણે અહીંયા પણ નંબર 1 થશું. વધુમાં સાહેબ, આપણા માર્ગદર્શનમાં જે ક્રાંતિ થઈ રહી છે ત્યારે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં 3 કાયદાઓ જે નવા લાયા એના કારણે જે અભૂતપૂર્વ ફેરફાર થઈ રહ્યો છે, ગુજરાત આપણા માર્ગદર્શનમાં આમાં પણ ખૂબ આગળ છે. માનનીય સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ વારંવાર મિટિંગ કરે છે. સીએમ સાહેબ પણ દર મહિને મિટિંગ કરે છે. એના કારણે તમામ મુદ્દાઓમાં લગભગ અમલીકરણ થઈ ગયું છે.
હવે કેદીઓ પણ વીસી મારફતે રજૂ થાય છે, ખૂબ સમય બચે છે અને લોકોને ખૂબ સારો અનુભવ થઈ રહ્યો છે. કેસના નિકાલ પણ હવે ઝડપી થઈ રહ્યા છે. તો ફરીથી હું આપ સૌનું સ્વાગત કરું છું. એટલા વ્યસ્ત હોવા છતાં પણ આપ વારંવાર ગુજરાતને માર્ગદર્શન આપો છો તે માટે હું આભારી છું. જય હિન્દ, ગરવી ગુજરાત, જય ભારત. સર, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે હું આદરપૂર્વક વિનંતી કરું છું માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે તેઓ આજના આ વિશેષ અવસર પર પોતાના વિચારો અને ભાવ પ્રકટ કરશો. ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ અને પોલીસ વિભાગના નવનિર્મિત મકાનો, ગુજરાતના 18 પોલીસ સ્ટેશનો, 217 કરોડના ખર્ચે જે બનેલા છે તેના લોકાર્પણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મેયર ગાંધીનગર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, લક્ષ્મણજીભાઈ ઠાકોર, બલરાજસિંહજી ચૌહાણ, ગૃહ વિભાગના સચિવ શ્રી મનોજ દાસજી, રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયજી, નિપુરના તોરવનેજી, કૃષ્ણમ રાજુજી, આજે ગુજરાતમાં સામાન્ય નાગરિકો માટે અલગ અલગ પ્રકારની ઇમરજન્સી વ્યવસ્થાઓમાં જે અલગ અલગ નંબરો ડાયલ કરવા પડતા હતા એમાંથી તમામ નાગરિકોને માત્ર એક જ નંબર યાદ રાખવો પડે અને માત્ર એક જ નંબર પર કોલ કરવાથી તમામ ઇમરજન્સી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્યના નાગરિકોની સુવિધામાં આજે જનરક્ષક 112 પ્રોજેક્ટનું લોકાર્પણ એ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. રાજ્યના નાગરિકો માટે આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ થકી માત્ર એક નંબર જ યાદ રાખવો એટલું જ નહીં, પરંતુ તમામ વિભાગોનું સંકલન ખૂબ સરળતાથી કોઈ બી ઇમરજન્સી, કોઈ બી ઘટના બની હોય, કોઈ બી જગ્યા પર, ચાહે ફાયર બ્રિગેડની જરૂર હોય, એમ્બ્યુલન્સની જરૂર હોય કે પોલીસની જરૂર હોય, 112 પર કોલ કરતા જે એરિયામાં જેટલી બી જરૂરિયાત છે એ બધા જ ડિપાર્ટમેન્ટો તરત પહોંચી શકે અને તરત જ ત્યાં કોઈ બી ઘટના ઉપર કંટ્રોલ લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ શકે તે માટે આજે જનરક્ષક 112નો પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે. જનરક્ષક 112ના પ્રોજેક્ટની પાછળ એક ખૂબ મહત્વની વાત જે રાજ્યના નાગરિકોને હું જણાવવા માંગુ છું. વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠક મળતી હોય છે દર વર્ષે અને એ વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને દમણ દીવ આ બધા જ અલગ અલગ રાજ્યોની બેઠકની અંદર ખાસ કરીને પોલીસનો રિસ્પોન્સ ટાઈમ કઈ રીતે સુધરી શકે, વધુમાં વધુ ઝડપથી પોલીસ કઈ રીતે પહોંચી શકે અને પ્રોજેક્ટ 112 જલ્દીમાં જલ્દી બધા જ રાજ્યોની અંદર કઈ રીતે લાગુ પડી શકે તે માટે બધા જ રાજ્યોને માર્ગદર્શન આપેલું. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે સૂચના આપી હતી એનું પાલન કરતા ગૃહ વિભાગે 6 મહિનાની અંદર આ 1036 ગાડીઓ રાજ્યના નાગરિકોને વધુમાં વધુ ઝડપથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ મળી જાય અને લો એન્ડ ઓર્ડરમાં હજી આપણે એક પગલું આગળ વધારી શકીએ તે માટે 6 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ કરીને આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હાથે આપણે એને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આજથી પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108 નંબર નહીં, ફાયર માટે 101 નંબર નહીં, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181 નંબર નહીં, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 નહીં અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1077 નંબર લગાડવાની કોઈને બી જરૂર નહીં પડે. માત્ર ને માત્ર 112 પર કોલ કરવાથી એમની બધી જ તકલીફોમાં મદદ કરવા માટે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ મદદગારમાં
એમના સુધી પહોંચશે. આના થકી આવનારા દિવસોમાં સિટી એરિયામાં જે આપણો રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડવામાં આપણે ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ બનાવ્યો છે અને આ પ્રોજેક્ટને આપણે લોકોએ સુરત અને રાજકોટની અંદર છેલ્લા 2 મહિનાથી ટ્રાયલ લીધી. એ ટ્રાયલ લેવાથી જ ત્યાં જે રિસ્પોન્સ ટાઈમ હતો એની અંદર 2 મિનિટનો ઓલરેડી ઘટાડો આવી ગયો છે. પરંતુ આ જે નવી ગાડીઓ છે એ ગાડીઓ સ્ટ્રેટેજિકલી ગુજરાતના અલગ અલગ લોકેશનો પર મૂકવામાં આવશે. આ ગાડીઓ જોડે જોડે જ 108ના બી લોકેશનો હોય છે. આ 112ની જનરક્ષકની ગાડીને કોઈ બી પ્રકારના પોલીસ સ્ટેશનોની કોઈ બી સીમા લાગશે નહીં. જે સૌથી નજીક 112ની ગાડી હશે એ રાજ્યના નાગરિકોની સુવિધામાં ઝડપથી ત્યાં પહોંચશે. આજે હું આપ સૌ વતી આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને રાજ્યના પ્રત્યેક નાગરિકો વતી હું રાજ્યના એક નાગરિક તરીકે સાહેબને અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું કે આપે અમને આ સૂચન આપ્યું. એ સૂચનને અમે આગળ વધારી રહ્યા છે. એમનું બીજું સૂચન જે હતું મીટિંગની અંદર એ સાયબર ક્રાઇમની અંદર વધુમાં વધુ ઝડપથી રાજ્યના છેવાડાના માનવી કોઈ ડાંગથી કે પોરબંદરના ગામડાઓમાંથી બી ફોન કરે તો એને ઝડપથી સહાયતા કઈ રીતે મળી શકે, આપણો ટોલ ફ્રી નંબર બિઝી ના આવે એ માટે વધુમાં વધુ સ્ટાફ ત્યાં કઈ રીતે નિમણૂક કરી શકીએ તે માટેની એમને જે સૂચન આપેલું તે દિશામાં બી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કામગીરી ઝડપથી કરવામાં આવી છે. અને હજી વધુ કામગીરી સાયબરની અંદર એક ડેડિકેટેડ આખી ટીમ બનાવીને સાયબર વિભાગ આખો આપણે અલગ નવો બનાવીએ છીએ રાજ્યમાં, જેના થકી આવનારા દિવસોની અંદર હજુ વધુ ઝડપથી લોકોને ન્યાય મળે તે માટે કામગીરી ચાલી રહી છે. હું આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો રાજ્યના નાગરિક તરીકે એટલા માટે આભાર માનું છું કે આજ સુધી દેશમાં સૌથી લાંબા ગાળા સુધી કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે એમને સેવા આપી છે અને દેશના અનેક મહત્વના જે કાર્યો છે એ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં કેન્દ્રીય ગૃહમંત્રીજી દ્વારા કરવામાં આવ્યો છે. નક્સલવાદનો ખાત્મો હોય કે પછી 370 હટાવવાની વાત હોય કે 3 નવા કાનૂન હોય કે જેલમાંથી અલગ અલગ કેદીઓને અહીંયા બેઠેલા મારા પોલીસ પરિવારના સૌ લોકો જાણે છે કે જેલમાંથી બંદીવાનને જ્યારે કોર્ટ સુધી લઈ જવાનો હોય તો કેટલો ટાઈમ પોલીસના જવાનોનો બગડતો હતો, કેટલા વાહન બગડતા હતા, કેટલું રિસ્ક હતું. હવે કોઈ બી પ્રકારની પોલીસ જવાનોનો ટાઈમ બી બચાવી શક્યા, વાહનોનું ડીઝલ પેટ્રોલ બી બચાવી શકીએ અને જેલમાં બેઠા બેઠા નવા 3 કાનૂન અંતર્ગત આ બધા જ બંદીવાનો કોર્ટની અંદર ડાયરેક્ટ હાજરી આપી શકે છે. એવી બધી જ વ્યવસ્થાઓ એમના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર હજી બી આગળ વધારવા માટે તત્પર છે. હું ફરી એકવાર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. આદરણીય મંત્રી શ્રી, આપનો પણ ખૂબ ખૂબ આભાર આપના ઉત્સાહપૂર્ણ સંબોધન માટે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સુરક્ષા અને વિકાસ બંને ક્ષેત્રે અનોખી પ્રગતિ કરી છે. તેઓએ વિકાસની સાથે સુરક્ષાને હરહંમેશ પ્રાધાન્ય આપ્યું છે. હું વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રીશ્રીઓને કે તેઓ પોતાના વિચારો આપણી સમક્ષ પ્રગટ કરે. डायल 112 जनरक्षक प्रोजेक्ट, नवनिर्मित मकानों तथा पोलीस वाहनों लोकार्पण कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित माननीय केंद्रीय गृह और सहकारिता मंत्री श्री अमितभाई शाह साहेब, मारा साथी मंत्री श्री हर्षभाई संघवी, गांधीनगर महानगरपालिका मेयर श्रीमती मीराबेन पटेल, मारा साथी धारासभ्य श्री रीटाबेन पटेल, श्री लक्ष्मणजी ठाकुर, श्री अल्पेश भाई ठाकुर, श्री JS पटेल, श्री बलराज सिंह चौहान, गृह विभागना अधिक मुख्य सचिव श्री MK दास, राज्यना मुख्य पुलिस अधिकारी श्री विकास सहाय, गृह विभागना प्रिंसिपल सेक्रेटरी श्रीमती निपुणा तोरवणेजी, EMRI डायरेक्टर श्री
કે કૃષ્ણમ રાજુ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ દેશભરમાં ઉજવાઈ રહી છે. અખંડ ભારતના શિલ્પી, ગુજરાતના પનોતા પુત્ર, લોહ પુરુષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દેશનું ગૌરવ છે. આપણા સૌ માટે બીજું પણ એક ગૌરવ એ છે કે આપણા કર્મઠ ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના સૌથી લાંબા સમયના ગૃહમંત્રી તરીકેનો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. સમગ્ર ગુજરાતની જનતા વતી શ્રી અમિતભાઈ શાહ સાહેબને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં દેશ આંતરિક સુરક્ષા ખૂબ મજબૂત બની છે અને સમય અનુકૂળ તથા ભારતના પોતાના કહી શકાય તેવા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા પણ દેશને મળ્યા છે. તાજેતરમાં સાંસદના સત્રમાં 130મો સંવૈધાનિક સુધારો શ્રી અમિતભાઈએ સૂચવીને દેશની રાજનીતિમાં નૈતિકતા અને ઈમાનદારી લાવવાનું ઐતિહાસિક પગલું મોદી સાહેબના દિશા દર્શનમાં ભર્યું છે. રાજનીતિમાં કે શાસન વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાની વાત હોય કે દેશની આંતરિક સુરક્ષાને સર્વોચ્ચ રાખીને નક્સલવાદને સમાપ્ત કરવાની વાત હોય, આદરણીય શ્રી અમિતભાઈએ હંમેશા નેશન ફર્સ્ટની ભાવનાથી સરદાર સાહેબના પગલે ચાલીને દેશને મજબૂત કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્ર પ્રથમના ધ્યેય સાથે રાષ્ટ્ર અને રાજ્યોના વિકાસને પણ મોદી સાહેબના શાસનમાં પ્રાયોરિટી અપાઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવેલી આ વિકાસની રાજનીતિ હમણાં 2 દિવસ પહેલા જ આપણે જોયું છે કે જે વિપક્ષ અને ઇન્ડી ગઠબંધને એક પછી નથી પરિવારવાદને જ પોષનાર આવા લોકો સાવ બોખલાઈ ગયા છે. એવા લોકો એટલા હતાશ થઈ ગયા છે કે રાષ્ટ્રહિત પ્રથમના સ્થાને રાખી 140 કરોડ ભારતવાસીઓની સેવામાં સમર્પિત મોદી સાહેબ અને તેમના સ્વર્ગસ્થ માતા માટે હલકી કક્ષાની ભાષાના નારા બિહારમાં ઇન્ડી ગઠબંધનની સભામાં મંચ પરથી લગાવવામાં આવ્યા છે. આ લોકો સ્પષ્ટ સમજી લે કે મોદી સાહેબ અને એમના સ્વર્ગસ્થ માતાના અપમાન માટે દેશ એમને ક્યારેય માફ નહીં કરે. શ્રી મોદી સાહેબે શક્તિ પંચામૃતના આધારે ગુજરાતમાં વિકાસની ઇમારત રચી છે. રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી તરીકે આદરણીય શ્રી અમિતભાઈ શાહે પણ કાયદો વ્યવસ્થાની જાળવણીથી આ શક્તિ પંચામૃતને નવી દિશા આપી છે. આ પંચશક્તિની એક મહત્વપૂર્ણ શક્તિ એટલે રક્ષા શક્તિના પ્રહરી એવા પોલીસ દળને સમયથી 2 કદમ આગળ રાખીને વધુ આધુનિક સુસજ્જ બનાવીને સમાજમાં શાંતિ, સલામતી, સુરક્ષાને હંમેશા તેમણે અહેમિયત આપી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રે ટેકનોલોજીને સતત પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આજનો આ કાર્યક્રમ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે. આપણા જનપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની ઉપસ્થિતિમાં આજે રાજ્યના પોલીસ તંત્રને વધુ સક્ષમ બનાવતા પ્રકલ્પો આપણે મળી રહ્યા છે. આદરણીય શ્રી અમિતભાઈના હસ્તે આજે ડાયલ 112 અદ્યતન કોલ સેન્ટર અને 500 જેટલી જનરક્ષક વાનનું લોકાર્પણ થવાનું છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી અલગ અલગ હેલ્પલાઇનને બદલે હવે નાગરિકો માટે એક જ નંબર પરથી ઇમરજન્સી હેલ્પલાઇન સેવા 112 થી સુલભ કરવામાં આવી છે. એક નંબર અને એક સેવાઓ ડાયલ 112નો આ જનરક્ષક પ્રોજેક્ટ ગુજરાતમાં નાગરિક સુરક્ષા માટે સરકારની વિઝનરી પ્રયાસ બનશે એવો મને વિશ્વાસ છે. કોલ સેન્ટર સાથે સંકળાયેલા જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના જનરક્ષક વાહનોથી જે તે ઘટના સ્થળે ઝડપથી પહોંચી શકાશે અને
ગોલ્ડન અવર્સમાં મદદ પણ મળી રહેશે. ગુજરાત પોલીસની ગૌરવ સિદ્ધિમાં આજે વધુ એક છોગું ઉમેરાયું છે. ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા IS 15700 સર્ટિફિકેટ આજે એનાયત થવાનું છે. જનસેવામાં ગુણવત્તા, પારદર્શકતા અને સાતત્ય માટે આપવામાં આવતું આ પ્રમાણપત્ર અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ પ્રેરક બનશે. કોમ્યુનિટી પોલીસિંગ, પોલીસ પ્રજાનો મિત્ર અને પ્રજાની સુરક્ષા અને પહેરેદાર એ પોલીસની અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિને સાકાર કર્યું છે. આ ઉપરાંત પોલીસ હાઉસિંગના 217 કરોડના ખર્ચે નવનિર્મિત મકાનનું પણ લોકાર્પણ થવાનું છે. શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું મનોબળ તો વધાર્યું જ, સાથે સાથે આતંકવાદ, ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. તેમણે પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા પોલીસ દળ આધુનિકતા સાથે કામ કરે તે માટે સ્માર્ટ પોલીસિંગની અભિગમ અપનાવ્યો છે. આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં આપણે સ્માર્ટ પોલીસિંગના નિર્માણની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યા છે. જરૂરી કાયદાકીય સુધારાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદૃઢ કર્યું છે. આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વીનન્સ માટે સમય અનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે હવે કેપેબલ થયા છે. પોલીસના ટેકનોસેવી જવાનોની મહેનતથી હવે સ્વદેશી ટેકનોલોજીને વિકસીને તેનાથી નાગરિકોને EFIR સહિતની અનેક નાગરિકલક્ષી સેવાઓ આંગળીના ટેરવે અને ઘેર બેઠા મળતી થઈ છે. વધતા જતા સાયબર ક્રાઇમની સામે પણ પોલીસ તંત્રને સજ્જ કર્યું છે અને ટેકનોલોજી આધારિત ગુનાઓના નિવારણમાં આપણે અગ્રેસર છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત 2047ની દિશામાં ખૂબ તેજીથી આગળ વધી રહ્યો છે. આ માટે શાંતિ, સુરક્ષા, સલામતીના મંત્રની સાથે હવે સ્વદેશીનો મંત્ર પણ જોડ્યો છે. સ્વદેશી વસ્તુઓ તો આત્મનિર્ભરતાનો આધાર સ્તંભ છે. આવનાર દિવાળી, નવરાત્રિના તહેવારોમાં આપણે વધુને વધુ સ્વદેશી વસ્તુને ખરીદીને વેચાણને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતને વેગ આપીએ. સ્વદેશી ટેકનોલોજીથી હજુ વધુ લોક ઉપયોગી સુવિધાઓ વિકસાવીને સેફ, સિક્યોર અને સ્માર્ટ ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી, આપના નેતૃત્વ અને માર્ગદર્શન રાજ્યની પ્રગતિને મજબૂત આધાર આપે છે. હવે એ ઐતિહાસિક ક્ષણ, એક વિશિષ્ટ પ્રોજેક્ટની ભવ્ય શરૂઆત, ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ સાથે રાજ્યવ્યાપી ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ ERSS શરૂ થશે, જ્યાં નાગરિકોને માત્ર એક જ નંબર 112 દ્વારા પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની તમામ સેવાઓ ઉપલબ્ધ થશે. હું વિનંતી કરું છું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને કે તેઓ રિમોટ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરશો. નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા EMRI GHS સંસ્થા સાથે PPP ધોરણે શરૂ કરાઈ ડાયલ 112 સેવા, જે આજના સમયમાં ખરા અર્થમાં જનરક્ષક તરીકે સાર્થક થશે. જ્યાં લોકેશન ટ્રેકિંગ, રિયલ ટાઈમ મોનિટરિંગ અને અસરકારક કેસ મેનેજમેન્ટ સાથે નાગરિકો પોલીસ વિભાગની ડાયલ સેવા 100, 108 એમ્બ્યુલન્સ સેવા, 101 ફાયર, અભયમ 181 મહિલા હેલ્પલાઇન, ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070, 1077, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 વગેરે કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં
ઇમરજન્સી સેવાઓ એક જ નંબર પર 112 પર કોલ કરીને મદદ મેળવી શકાય છે. 150 થી વધુ બેઠક ક્ષમતા ધરાવતા કંટ્રોલ રૂમ ખાતેથી કોલ મળતા જ તેને રજીસ્ટર કરવામાં આવે છે અને કોલ કરનારનું સ્થળ લોકેશન બેઝ સર્વિસીસ દ્વારા સચોટ લોકેશનના આધારે નજીકના પોલીસ સ્ટેશન, અગ્નિશામક કેન્દ્ર કે એમ્બ્યુલન્સને તરત જ સૂચિત કરવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આધુનિક ટેકનોલોજી, ઝડપી કમ્યુનિકેશન નેટવર્ક અને તાલીમબદ્ધ સ્ટાફની મદદથી મિનિટોમાં સહાય અને સુરક્ષામાં વિશ્વાસનો ગુજરાત સરકારે સંકલ્પ લીધો છે. આ જ પ્રતિબદ્ધતા સાથે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ડાયલ 112 સેવાનો શુભારંભ થયો. સુરક્ષા દરેક નાગરિકનો અધિકાર છે, એટલે જ ઝડપી પ્રતિસાદ, અવિરત સેવા અને સુરક્ષાનો અડગ વિશ્વાસ. ડાયલ 112. સમગ્ર ગુજરાતને આ ભેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરું છું માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે તેઓના વરદ હસ્તે 112 જનરક્ષક PCR વેનની ચાવી આપણા પોલીસ કર્મીઓને હેન્ડ ઓવર કરશો. આ પ્રતિકાત્મક ચાવી હસ્તાંતરણ એ વિશ્વાસ, સુરક્ષા અને નવી જવાબદારીનો સંદેશ આપે છે. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને આપણે વધાવીએ. ધન્યવાદ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નવા 534 પોલીસ વાહનો ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે, એ પણ 2025-26 વર્ષના. આજે અહીંથી 3 વાહનોની ચાવી હસ્તગત કરવામાં આવશે, જે સમગ્ર રાજ્યમાં પોલીસના પગલાંને વધુ મજબૂત, વધુ કાર્યક્ષમ અને વધુ લોક કેન્દ્રિત બનાવશે. મહાનુભાવો, આપને વિનંતી છે કે આ વાહનોની ચાવી અર્પણ કરશો. ખૂબ જ ટૂંકા ગાળામાં આ વાહનોનું ખરીદીકરણ કરવામાં આવ્યું છે. ધન્યવાદ. ગુજરાત પોલીસના જવાનો રાજ્યની સુરક્ષા માટે દિવસ રાત નિષ્ઠાપૂર્વક સેવા આપે છે. તેમની સુવિધા, સલામતી અને સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ નવા પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા આવાસ માત્ર એક ઇમારત નથી, પરંતુ તે આપણા જવાનો માટે નિષ્ઠા, સમર્પણ અને સુરક્ષાની ભાવનાનું ઘર છે. આજે આ 217 કરોડના ખર્ચે તૈયાર થયેલ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટ્સ, તેમાં સામેલ છે પોલીસ વિભાગ, જેલ વિભાગ, હોમગાર્ડ્સ વિભાગ અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વિભાગના રહેણાંક અને બિન રહેણાંક મકાનો. હું માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને સાદર વિનંતી કરું છું કે આપ રિમોટ દ્વારા આ સર્વે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશો.
આ ભેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ. ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને મળનારું BIS IS 15700 પ્રમાણપત્ર. હું ડિરેક્ટર BIS અમદાવાદ શ્રી સુમિત સંગેર અને ડેપ્યુટી ડિરેક્ટર શ્રી અજય સરને વિનંતી કરું છું તેઓ આ પ્રમાણપત્ર આપણા માનનીય ગૃહમંત્રી શ્રીને સુપ્રત કરશો અને તેને સ્વીકારશે માણસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ ચુડાસમા. આ સમગ્ર દેશ માટે પણ એક રોલ મોડલ પોલીસ સ્ટેશન બન્યું છે. સૌ પ્રથમ દેશમાં BIS સર્ટિફિકેટ મેળવનાર આ પ્રથમ પોલીસ સ્ટેશન છે. ખૂબ ગૌરવની ક્ષણ. ખૂબ તાળીઓ સાથે વધાવીએ. માણસાના ધારાસભ્ય શ્રી પણ જોડાય છે. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. આજનો આ પ્રસંગ માત્ર પાયાની સુવિધાઓનો લોકાર્પણ કે કલ્યાણ યોજનાઓનું વિતરણ નથી. આજનો દિવસ આપણા પોલીસ દળના ઉત્કર્ષ તરફનું એક વધુ મહત્વપૂર્ણ પગલું છે. રાષ્ટ્રીય સુરક્ષા હોય કે આંતરિક શાંતિ, કાયદો અને વ્યવસ્થાની મજબૂતી હોય કે નાગરિક કલ્યાણ, આ બધા ક્ષેત્રોમાં દ્રષ્ટિ, દિશા અને દૃઢતા આપનાર નેતા એટલે કે આપણા કેન્દ્રના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અત્યારે ઉપસ્થિત છે. દેશના સૌથી લાંબા સમયના ગૃહમંત્રીશ્રી તરીકે સેવા આપનાર આપણા અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર છે. ગાંધીનગરના સાંસદ સભ્ય છે. આવો તાળીઓના ગુંજારવ સાથે આપણે તેઓને આવકાર આપીએ. તેઓના વિશિષ્ટ અને પ્રેરક વિચારોથી આપણને સૌને માર્ગદર્શિત કરવા માટે. આજના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, અધિક મુખ્ય સચિવ ગૃહ શ્રી મનોજ કુમાર દાસ, DGP IGP ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાયજી, ગાંધીનગરના અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રીમતી રીતાબેન પટેલ, ગાંધીનગરના જ દક્ષિણ વિભાગના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રી JS પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, દહેગામના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, કલોલ વિભાગના ધારાસભ્ય શ્રી K કૃષ્ણન રાજુ, નિર્દેશક EMRI, મંચ ઉપર ઉપસ્થિત નિપુણાબેન તોરવણે અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને આજ ગુજરાતની સુરક્ષાના દિશામાં મહત્વપૂર્ણ ત્રણેય કદમો માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામના આપવા માંગુ છું. મિત્રો, આજે એક પ્રકારથી ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક કદમ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઉઠાવ્યું છે. 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ, એની સાથે સાથે 217 કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો, કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મિલાકર 1000 પોલીસ વાહનોનું આજે લોકાર્પણ. અને મારા માટે પણ એક મહત્વની વાત, માણસાના પોલીસ સ્ટેશનને આજ BIS દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું. હું માણસામાં જ જન્મ્યો, માણસામાં જ મોટો થયો અને માણસાથી જ ગુજરાત અને દેશની રાજનીતિમાં
યોગદાન કરવાની મેં એક પ્રકારથી બધી પ્રકારની યોગ્યતા કેળવી. આજે માણસાનું પોલીસ સ્ટેશન પણ BISC સર્ટિફિકેટથી યુક્ત થયું. એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે. મિત્રો, ગુજરાત દેશના સૌથી સંવેદનશીલ સરહદી રાજ્યોમાંથી એક રાજ્ય છે. દેશની ઉત્તરી સરહદનો ગુજરાત સુધીનો સમગ્ર સરહદનો વિસ્તાર આપણે સૌ જાણીએ છીએ અનેક પ્રકારથી સંવેદનશીલ છે. અને ગુજરાતનો સાગર કિનારો હોય કે કચ્છની સરહદ હોય, બનાસકાંઠાની સરહદ હોય, કોંગ્રેસના શાસનના જમાનામાં દેશની સુરક્ષા સામે અનેક પ્રશ્નચિહ્નો ઊભા કરવાવાળી ઘટનાઓ ગુજરાતના સરહદથી થઈ દેશની સીમાઓમાં ઘૂસી હતી. જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી અને એમાંય નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની સરહદો આપણા દુશ્મનો માટે અભેદ કિલ્લા જેવી બનાવવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે. મને બરોબર યાદ છે, હું વિદ્યાર્થી પરિષદનું કામ કરવા માટે પોરબંદર ઉનાળાના વેકેશનમાં ગયો હતો. એ વખતે અમારી જે ભાડાની જીપ હતી એ પોરબંદરની સરહદમાં ઘૂસી. ત્યારે એક મોટું બોર્ડ, આજે કદાચ ગુજરાતના યુવાનોને મજાક લાગશે, એક મોટું બોર્ડ મારેલું, ડંકાની ચોટ પર મારેલું કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સરહદ પૂરી થાય છે, પોરબંદર શરૂ થાય છે. ગુજરાત સરકારે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી પોરબંદરની જેલને બંધ કરવી પડી હતી. એવા પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતની અંદર હતી. સમગ્ર દેશમાં સૌથી વધુ કોમી તોફાનો અગર કોઈ રાજ્યમાં થતા હતા તો ગુજરાતમાં થતા હતા. અમદાવાદમાં 2 વર્ષ સળંગ 250 દિવસથી વધુ કર્ફ્યુ અમદાવાદ શહેરમાં લાગ્યો હોય એવી ઘટનાઓ થઈ હતી. અને એ જ ગુજરાત આજે મને કહેતા ગૌરવ થાય છે કે સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષામાં નંબર 1 પર પહોંચ્યો. એક સુશાસનથી પ્રેરિત નેતૃત્વ જો શાસનની ધુરા સંભાળે તો કેવા પ્રકારનું પરિવર્તન સંભવ બને, એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત છે. આજે ગુજરાતે ન કેવળ સરહદી સુરક્ષા, આંતરિક સુરક્ષા, આતંકવાદ, નાર્કોટિક્સ, સાયબર અપરાધ એવા અનેક પ્રકારના અપરાધો પર લગામ કસી નરેન્દ્રભાઈએ જે ચીલો ચાતર્યો હતો એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ આગળ વધારવાનું કામ કર્યું છે. અને ગુજરાતને સુરક્ષિતમાં સુરક્ષિત રાજ્ય બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ખૂબ સુંદર રીતે કર્યું છે. હું આજ આ મંચ ઉપરથી દેશના ગૃહમંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છાઓ આપવા માંગુ છું. 112નો પ્રોજેક્ટ એક પ્રકારથી દેશની આંતરિક સુરક્ષા સાથે, નાગરિકોના અધિકાર સાથે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના છે. મને આનંદ છે કે આજે ગુજરાત ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન દર્જ કરાવી રહ્યું છે. અનેક પ્રકારના નંબરો
ટોલ ફ્રી નંબરો એની માયાજાળમાંથી ગુજરાતની જનતા આજે મુક્ત થશે. પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, વિમેન હેલ્પ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર માટે 1070, 1077, અનેક પ્રકારના નંબરોનો ગૂંચવાડો લોકોને કન્ફ્યુઝ કરતો હતો. આજે કોઈ પણ પ્રકારની સુરક્ષા સાથે જોડાયેલી સેવા જોઈતી હોય, ચાહે ડિઝાસ્ટરની હોય, ચાહે ચાઇલ્ડ હેલ્પલાઇનની હોય, ચાહે વિમેન હેલ્પલાઇનની હોય, ફાયરની હોય, એમ્બ્યુલન્સની હોય કે પોલીસની સેવાઓની જરૂર, એક જ નંબર 112 ડાયલ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી જોડે એ સેવાઓ ઉપલબ્ધ થઈ જશે. એક સોફિસ્ટિકેટેડ સોફ્ટવેરથી સંચાલિત અત્યંત આધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી આ બધી જ પ્રકારની સેવાઓનું સંકલન અને જીપીએસ થી લેસ આ વાહનો જે આપની સામે ઊભા છે એ વાહનો 108ની એમ્બ્યુલન્સની મોટી હારમાળા અને કોલરને પણ એનું લોકેશન શોધી નજીકમાં નજીકની એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી, ફાયર બ્રિગેડ સુધી સૂચના પહોંચાડવાની વૈજ્ઞાનિક વ્યવસ્થા એક પ્રકારથી ન્યૂ એજ સ્માર્ટ પોલીસિંગ સિસ્ટમની દિશામાં આજે એક મહત્વપૂર્ણ કદમ ગુજરાત સરકારે ઉઠાવ્યું છે. આ પરિયોજનામાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર લગભગ કેન્દ્રીય પ્રબંધન હેઠળ 24 કલાક અમદાવાદમાં એ ચાલુ રહેશે. 150 સીટોના ક્ષમતાવાળું આ કોલ સેન્ટર દરેક સેકન્ડ એલર્ટ રહી એકીકૃત પ્રણાલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમથી આ બધી જ પ્રકારની સેવાઓ જોડે જોડાયેલું રહેશે. ડાયલ 112 જનરક્ષક પીસીઆર વેન એનો બેડો કુલ મિલાકર પોલીસ બેડાની અંદર આજે જ આ તમારી સામે ઉભેલા 1000 આધુનિક વાહનો આજથી ગુજરાતની જનતાની સેવામાં લાગી જશે અને લગભગ 112ના આ નિભાવ માટે, ખાલી નિભાવ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી કરતો, વર્ષે 92 કરોડ રૂપિયા ગુજરાત સરકાર ખર્ચ કરવાની છે. આ વાહનોમાં લાઇટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એમડીટી, વાયરલેસ સેટ, એનું લોકેશન ટ્રેકર, દરેક પ્રકારની સુવિધાપૂર્ણ વ્યવસ્થાઓ થઈ છે. પ્રશિક્ષિત કાર્મિકોની પણ વ્યવસ્થા એની અંદર ખૂબ સુંદર રૂપે થઈ છે. એક પ્રકારથી મોદી સાહેબે જે દેશભરની પોલીસ બેડાઓને જે કોલ આપ્યો હતો એનું આજે ગુજરાત સરકારે ખૂબ સુંદર આધુનિક ટેકનોલોજીથી યુક્ત આજે એનું નિર્વહન કરવાનું કામ કર્યું છે. મિત્રો, પોલીસ બેડાના કામકાજ માટે, નિવાસ માટે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડે બનાયેલા લગભગ 217 કરોડના હોમગાર્ડ, જેલ, પોલીસ, અલગ અલગ પ્રોજેક્ટ એક સાથે આજે એનું લોકાર્પણ થયું છે અને આવનારા દિવસોની અંદર આ બધા ભવનોમાંથી સારી સુવિધાઓ સાથે પોલીસના કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, જેલના કર્મચારીઓ ખૂબ સુંદર રીતે ગુજરાતની જનતાની સેવા કરી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ થઈ છે. મિત્રો, આજે હું સુનિશ્ચિત રૂપે એક વાત કહેવા માંગુ છું કે મોદીજીના વડાપ્રધાન પદના 11 વર્ષના સમયમાં દેશની બાહ્ય અને આંતરિક સુરક્ષા માટે આજે કેવલ ભારત નહીં,
સમગ્ર વિશ્વમાં એ વાત પ્રસ્થાપિત થઈ છે કે ભારતની સેના અને સીમા એની સાથે છેડખાની ના કરાય. એક જમાનો તો કોંગ્રેસના શાસનમાં સમગ્ર દેશની અંદર કઈ જગ્યાઓ પર અનેક વર્ષો સુધી બોમ્બ ધમાકાઓની સિરીઝ ચાલી અને કોઈ રિસ્પોન્સ નહીં કેન્દ્ર સરકારનો. રાજ્ય સરકારો જેને પકડે ને પકડે, ના પકડે તો કઈ નહીં. અને પાકિસ્તાનની સામે આ દેશના કોંગ્રેસના વડાપ્રધાનનો હરફ ઉચ્ચારવાની હિંમત નથી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી ઉરી, પુલવામા અને પહેલગામ 3 મોટા હુમલા કરવાની ભૂલ પાકિસ્તાને કરી ને 3 વાર પાકિસ્તાનને હંમેશા માટે મજબૂત સબક શીખવાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી, બીજી વાર એર સ્ટ્રાઇક કરી અને ના સુધર્યા ત્રીજી વાર પાક ઓક્યુપાઈ કાશ્મીર નહીં, પાકિસ્તાનની સરહદમાં 100 કિલોમીટર અંદર જઈ ઓપરેશન સિંદૂર કરી આતંકવાદીઓના હેડક્વાર્ટરનો ખાત્મો બોલાવવાનું કામ. અને દુનિયાભરમાં એક મજબૂત સંદેશ ભારતે મોકલ્યો છે કે ભારત પોતાની આત્મરક્ષાના અધિકારના ઉપયોગ માટે કોઈ પણ સ્તરે જઈ દેશના નાગરિકો અને દેશની સીમાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. અને ઓપરેશન સિંદૂરે જેમને આ આતંકી ઘટનાઓની ડિઝાઇન કરી હતી એ આકાઓને ધૂળ ચાટતા કર્યા અને જેમને એનો અમલ કર્યો હતો એ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઓપરેશન મહાદેવે જમીનની અંદર મિલાવવાનું કામ કર્યું છે. હું માનું છું કે 11 વર્ષમાં ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમ એ થિયરી એક કેવળ સૂત્ર નથી, એને જમીન પર ઉતારવાનું કામ આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ કર્યું છે. મિત્રો, આ દેશની અંદર ચાહે ઉત્તર પૂર્વ હોય, ચાહે નક્સલ પ્રભાવિત ક્ષેત્રો હોય, ચાહે કાશ્મીર હોય, 3 હોટસ્પોટની અંદર આતંકવાદી અને હથિયારી ગ્રુપોને સબક શીખવાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. અને ઉત્તર પૂર્વની અંદર નોર્થ ઈસ્ટમાં 10,000 થી વધુ લોકો સરેન્ડર થયા અને કાઠમંડુથી તિરુપતિ સુધીના રેડ કોરિડોરનું સ્વપ્ન દેખવાવાળા નક્સલવાદીઓ આજે સમાપ્તિના કગાર પર છે. અને હું આજે ગુજરાતની ધરતી પર ફરી એકવાર વિશ્વાસ સાથે કહેવા માંગુ છું, 31/3/2026ના દિવસે સમગ્ર દેશમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ જશે. એ અમારી સરકારનો સંકલ્પ છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર નાગરિકોની સુવિધા માટે 3 અપરાધિક ન્યાય પ્રણાલીના નવા કાયદા લઈને આવી છે. એના અમલીકરણમાં પણ ગુજરાતના ગૃહ વિભાગે ખૂબ સુંદર કાર્યવાહી કરી છે. અને દેશભરમાં 1 થી 5માં દરેક ક્ષેત્રની અંદર ગુજરાતનો ગૃહ વિભાગ રહે છે. મારા માટે પણ ખૂબ ગૌરવ અને સંતોષની વાત છે. અને એનું પરિણામ બધા ગુનાઓમાં આજે એનસીઆરબીના આંકડાઓની દૃષ્ટિથી દેખીએ તો કુલ અપરાધ દર 1 લાખના અનુપાતમાં રાષ્ટ્રીય એવરેજ 30ની છે, ગુજરાતની 11ની છે, અડધાથી પણ ઓછી. હત્યા 2.1ની છે, ગુજરાત 1.4. અપહરણ 7.4, ગુજરાત 2.3. મહિલાઓની વિરુદ્ધ અપરાધ 64.5,
ગુજરાતમાં 22.1 અને શરીર સંબંધી ગુનાઓ 80.5, 81 લગભગ, અને ગુજરાતની અંદર 28.6, અને ચોરી 43, એની સામે ગુજરાતમાં 15. દરેક વસ્તુમાં, દરેક મુખ્ય ક્રાઇમમાં, દરેક હેડમાં ગુજરાત નીચેથી પહેલો નંબર છે. આમાં પહેલો નંબર લાવવાની જરૂર નથી, એમાં નીચેથી પહેલો નંબર લાવવાની જરૂર છે. ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીની જોડીએ ખૂબ સુંદર રીતે સંભાળી છે. એના માટે હું હૃદયપૂર્વક બંને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી હતી, તમે બંને લોકોએ આગળ વધારી છે. આજ માણસાના પોલીસ સ્ટેશનને પણ BIS સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. માણસાની પોલીસ ટીમ, ગાંધીનગર જિલ્લા પોલીસની ટીમ, સૌને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને ગુજરાતની જનતાને પણ આજ 112 લોન્ચ થાય છે. હવે કાલથી કોઈ આડાઅવળા નંબરો દબાવવામાં નહીં પડતા. કંઈ પણ થાય તો 112 દબાવજો. એમ્બ્યુલન્સે આવશે, ફાયર બ્રિગેડે આવશે અને પોલીસની ગાડી પણ આવશે. ફરી એકવાર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. આભાર માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી, આપના મહત્વપૂર્ણ સંબોધન માટે. અને આપને પ્રત્યેક મહાનુભાવને હવે અમે સ્ટેજની નીચે પધારવા નિમંત્રણ આપીએ છીએ. ગાડીઓનું જે ફ્લેગ ઓફ થવાનું છે, 112 જનરક્ષક વાહનો અને નવા ખરીદેલ વાહનોનું જે આપણે ફ્લેગ ઓફ થવાનું છે, એના માટે નીચે પધારવા વિનંતી કરીએ છીએ. આ પ્રસ્થાન માત્ર વાહનોનું નહીં, પરંતુ જન સુરક્ષાના નવા અધ્યાયનું પ્રસ્થાન છે. અને આજના આ વિશિષ્ટ પ્રસંગે જેઓની ઉપસ્થિતિ આપણે માણી એવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આપ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપ નિહાળી શકો છો એમ ડાયલ 112 જનરક્ષક વાહનો અને નવા પોલીસ વાહનોનું ફ્લેગ ઓફ થવા જઈ રહ્યું છે. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ, જે સમગ્ર ગુજરાતની સુરક્ષામાં એક નવી ભૂમિકા નિભાવવાના છે. જન રક્ષક 112 વાહનો અને નવા પોલીસ વાહનો. ખૂબ ખૂબ આભાર આદરણીય મહાનુભાવોનો આ ભેટ બદલ. સમગ્ર રાજ્ય તરફથી અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.